વાગડ વિસ્તારમાં અત્યારે ગણેશ વિસર્જન યાત્રા જોડાઈ રહી છે। અત્યારે લોકો ભક્તો પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે। મોટી મોટી મહાકાય મૂર્તિઓ પણ અત્યારે આ વિસર્જન યાત્રામાં જોડાઈ રહી છે। ત્યારે ભક્તજનો પણ અત્યારે સુરતના વાગડ વિસ્તારમાં ઉમટી પડ્યા છે। આપ જોઈ રહ્યા છો કે ગણપતિને જોવા માટે કેટલા ભક્તો શું નામ છે તમારું? શું નામ છે? ઉર્વી। ક્યાંથી આવો છો? અડાજણથી। ગણેશ વિસર્જન યાત્રામાં જોઈને કેવું લાગી રહ્યું છે? સારું લાગે છે। શું કહેવા માંગો છો ભક્તોને? બોલી શું નામ છે તમારું? જાગૃતિબેન। ક્યાંથી આવો? અડાજણથી। અત્યારે મૂર્તિનું વિસર્જન યાત્રામાં જોડાયા છો, કેવું લાગી રહ્યું છે? સારું લાગે છે। કેવી રીતે મૂર્તિનું વિસર્જન થાય તો ગણપતિના દર્શન કરીને શું ભાવ વ્યક્ત કરો? શું ગણપતિની વિસર્જન યાત્રામાં ભગવાનને જોઈને શું ભાવ વ્યક્ત કરો? સારું મહત્વ થાય છે। શું નામ છે તમારું? કેયુર કેરભાઈ ક્યાંથી આવો છો? અડાજણથી। કેવું લાગી રહ્યું છે અત્યારે? બહુ ખૂબ આનંદ થાય છે ગણપતિનો મહોત્સવ જોઈને। કેવો ભાવ તમને સારું ધાર્મિક ભાવ જાગૃત થાય છે અને દર વર્ષે આવું આયોજન થવું જોઈએ। તો ભક્તો પણ આ ગણેશ યાત્રામાં જોડાયા છે। આપ જોઈ રહ્યા છો કે મોટી મોટી મૂર્તિઓના દર્શન કરવામાં આવી રહ્યા છે। ત્યારે ગણેશજીની યાત્રામાં ભક્તો પણ ઉમટી રહ્યા છે અને દાદાના દર્શન કરીને તેઓ પોતે પણ ધન્યતા અનુભવી રહ્યા છે। કેમેરામેન યાસીન શેખની સાથે ધીરજ સુમરાન, લોક વિશ્વાસ ન્યૂઝ।